આ આશ્રમનું રામેશ્વર મહાદેવ મંદિર છે, જે હરેક મનોકામના હરેક વ્યક્તિની પૂરી કરે છે. અજમાઈશ કરી જુઓ. આ ચેતન હનુમાન છે. ક્યારેય તમારા કોઈ કામ રોકાયેલા હોય, અરજ કરીને જાજો. ન પૂરા થાય તો મને કહેજો, 100% અવશ્ય પૂરો થશે. આ ચેતન હનુમાન છે. આ અમારા ગણપતિ મહારાજ છે. આ વડલાવનું નામ છે ભરતરી ગોપીચંદ. આ ભૈરવ મંદિર છે. વડલાની નીચે બેસાડેલા છે એમને. એ પણ કોઈ પણ ભૂત પ્રેત કોઈને વરગાડ હોય છે તો એ દૂર કરી આપે છે. વેતાલ વડ. આ પિરામિડ છે. આની અંદર ધૂણો છે નવનાથનો. આ અમારા મેલડીમાં છે. નિસંતાનને જેને હોય એને સંતાન આપે છે. અને ગર્ભાશયમાં કોઈને ગાંઠ હોય અને જો સોપારીની માનતા કરે તો 100% દૂર થાય છે. આ મહાકાળી માં છે. કોઈને વાનો સાંધોનો દુખો હોય તો દૂર કરે છે. હાલો ભાઈઓ. દર સોમવારની રજા રહે છે. સોમવારે કોઈ ના આવવા નમ્ર વિનંતી છે. બસ ભાઈઓ ઉપર. આ બગીચો છે આશ્રમનો જામફળનો. લકી એ લકી લકી નાના નાના બચ્ચા છે. જુઓ તમે કેવા સમજે છે. લકી ચૂલી. આ ચૂલી છે. આ ચૂલીના છોકરાઓ છે બધા. આ મારા ભદ્રા છે. લક્ષ્મી નારાયણ કબૂતરનું નામ રાખેલું છે. સામે આખો ભાગ છે તે આંબાનો ભાગ છે. સામે જામફળનો ભાગ છે. બોરનો ભાગ છે. 100 આંબા છે અહીંયા. હરગવાના ઝાડ છે. ઘણા બધા ઝાડ છે અને શાંતિ છે અહીંયા. લકી ભાઈ શું તકલીફ છે તમને? હલાતું નથી બરોબર? આખું શરીર દુખે. કેટલા ટાઈમથી દુખે છે? 25 વર્ષથી આ કમરનો દુખાવો છે. એક ગોદડું પાથરો ને. હાલ
અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરકાણ ઉપાદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી. આ લોકો સોમવારે પણ આવ્યા છે તો પણ એને અમે પરેશાન નથી કરતા, કારણ કે દર્દ લઈને આવ્યા છે. અમે દર્દને દૂર કરવા બેઠા છીએ, તો એને ખબર નથી અને એ માટે તેને અજાણ થઈને આવ્યા છે, તો એ માટે તેને કરી દઈએ છીએ ઇલાજ. બેસો નીચે. બસ ભદ્રા, બંધ થઈ જાજો. એ હાવ સાની મની રમ. હ આખો દી પછી તારે એવું જ કર્યા કરવાનું ભદ્રા. જાઓ. કાંઈ કરતા નથી એ કઈ. બસ ભદ્રા બેહી જા. ખોલો પગ. લગાડો. બેહી જા તો ભદ્રા. બેહી જા. કયું ગામ કીધું તમારું? કમળાપુર. જસદણની ઓલી બાજુ કમળાપુર. હા, નામ સાંભળ્યું મેં, કમળાપુર. સરસ. બરે છે ને? ઘડીક વાર બરશે. હો. જેમ ચા બનાવો તો સારો ચા બનાવો હોય તો શું કરવું પડે? એને ઉકાળવો પડે. એમ મારી દવા છે એ એવું જ કામ કરે છે. થોડીક વાર પછી તમે એકદમ ફ્રેશ થઈ જશો. એમ કહેશો કે ના ના મને અત્યારે કાંઈ છે